નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડિયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. એટલા માટે જ પારણું થવાનું કે પરમાત્માનો મરુદેવાની કુક્ષીથી જન્મ થયો નાભી કુલકર્ણના કુલની અંદર અને વંશનું નામ પાડવાનું હતું. और इंद्र महाराजा આવે છે વંશનું નામ પાડવા માટે, પણ ઇન્દ્ર મહારાજાને થાય છે કે રાજાને ત્યાં વંશનું નામ પાડવા જવું છું તો ખાલી હાથે કેવી રીતના જો, અને શેરડીના સાઠા લઈને આવે છે અને ત્યાં ઋષભ આ 12 હાથ લંબાવે છે. બીજું કોઈ નામ ન પાડતા ઇન્દ્ર મહારાજે ઇક્ષુ કુલ વંશ નામ આપી દીધું. હાથ લંબાયો ને ઇક્ષુ કુલ વંશ આ ઋષભનો બન્યો. તો હાથ લંબાવ્યો અને 400 દિવસનું પારણું આ ઇક્ષુ રસથી થયું. આને કહેવાય કે શ્રીયાંશ કુમારના હાથે પરમાત્માનું પારણું થવાનું. પણ શ્રેયાંશ કુમાર અને ઋષભે પરમાત્માની નવ ભવનો સંબંધ છે. નવ ભવનો સંબંધ આ ઋષભ પરમાત્મા સે શ્રેયાંશના જીવનો છે. પહેલો સંબંધ હતો, પહેલો ભવ હતો લલિતાંગ દેવ અને એની સાથે સ્વયંપ્રભા દેવી. ઋષભે પરમાત્માનો જીવ લલિતાંગ દેવ હતો અને શ્રેયાંશનો જીવ એ જ ભવની અંદર સ્વયંપ્રભા નામની દેવી હતા. બીજો ભવ હતો શ્રેયાંશ અને આદેશ્વર પરમાત્માનો કે વજ્રસંઘ રાજા ઋષભનો જીવ હતો. તો શ્રીમતી રાણી એ શ્રેયાંશ કુમારનો જીવ હતો. અને આટલા આગળ જશે. Thank you.
વિશ્વવંદ પ્રભુ પધારો. અમારી શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ નાનપુરાના આંગણે આજે રૂડો અવસર આવ્યો છે. નાનપુરા જૈન સંઘ વતી હું કાર્યકર્તા પૂર્વ શાહ આપ સર્વને નમસ્કાર પાઠવું છું. અમારે આજે બે સાધુજી ભગવંતના વર્ષિતના પાણાનો લાભ મળ્યો છે. આચાર્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત યશોવર્મા સુરી મહારાજ સાહેબની આદેશથી આજે આ પ્રસંગ અમારા સંઘમાં થઈ રહ્યો છે. ત્રણ આચાર્ય ભગવંત વીર યશસૂરી આદિ આચાર્ય ભગવંત અમારે ત્યાં નિષ્ઠા પ્રદાન કર્યું છે. સળંગ 6ઠ્ઠો વર્ષી તરફ એવા સાધુજી ભગવંત વિજિતમાલા શ્રીજી મહારાજ સાહેબ તથા સાધુજી ભગવંત વિદ્યોતમાલા શ્રીજી મહારાજ સાહેબના વર્ષિતના પાળાનો પ્રસંગ અમારા સંઘને આવીને ઊભો છે. આજે નાના બાળકો વતી આદિનાથ ભગવાનને વર્ષિતપ શા માટે કરવો પડ્યો, શા માટે થયો, અને જે બધા પ્રસંગોની હારમાળા રચાઈ હતી તેનો એક નાની નાટિકા સંઘના બાળકોએ ભેગા મળીને ખૂબ સુંદર રીતે સંઘ રજૂઆત કરી છે. અને આ પાળાના પ્રસંગે અમારો સંઘ ખૂબ ખૂબ ગુરુદેવ ભગવંતનો, સાધુજી ભગવંતનો આભાર વ્યક્ત કરે છે કે આ પાળાનો લાભ અમારા શ્રી સંઘને મળ્યો. મારું નામ જાગૃતિ શાહ છે. હું દિવાળીબાગ અથવાગેટ નાનપુરા સંઘમાંથી બોલું છું. અમને અમારા સંઘને આજે બહુ સરસ લાભ મળ્યો છે. આ 3 દિવસનો મહોત્સવ છે. અહીંયા બે સાધ્વીજી મહારાજ સાહેબના વર્ષિતપના પારણા નિમિત્તે ગઈકાલે સ્નાત્ર મહોત્સવ થયો હતો. આજે અત્યારે ભક્તામણ સ્નાત્ર પૂજન થયું છે. અને નાના બાળકોએ જે નાટક ભજવ્યો છે તે બી ઘણો સરસ છે. ભગવાન આદિનાથ દાદાએ જે વર્ષિતપ કર્યો અને એમને પારણા માટે જે અંતરાયો થયા હતા એનું આખું એક નાટક ભજવ્યો છે પાઠશાળાના છોકરાઓએ. ખૂબ જ સરસ જોવાલાયક છે. આજે બપોરે અહીંયા બહેનોની સાંજી રાખી છે અને રાત્રે મહાપૂજા છે. અને આવતીકાલે સવારે શ્રેયાંસનાથ બનીને વર્ષિતપનું પારણું એક સુરતથી મારા સાહેબને કરાવવાનું છે. એનો પ્રોગ્રામ છે. મિત્રો, આપણા રાજા બધું જ સહન કરે છે, પણ એકે હળક સુદ્ધા ઊંચા ન કાઢે. જાણે આપણે બધા કેટલા બિલાઈ રહ્યા છીએ. સાચે ભૂખને જીતી લેનાર પ્રભુ ક્યાં અને અન્નના કીડા આપણે ક્યાં. તૃષાને જીતનાર પ્રભુ ક્યાં અને પાણીના દેડકા આપણે ક્યાં. તાપ બધાને સહન કરનાર પ્રભુ ક્યાં અને છાયાના માગર આપણે ક્યાં. ઠંડીને સહન કરનાર પ્રભુ ક્યાં અને ઠંડીમાં વાંદરા જેવા આપણે ક્યાં. નિંદ્રા વિજયી સહન કરનાર પ્રભુ ક્યાં અને ઊંઘના અજગર આપણે ક્યાં. પણ રીતે આપણે આજીવિકા ચલાવી આ દીક્ષા જીવન મળ્યું કઈ સમજાતું નથી. શબરાજા પણ મૌન છે. એમ કરીએ જ્યાં સુધી સ્વામી કઈ કહે ને ત્યાં સુધી આપણે વનના કંકણ ફળનો આહાર કરીએ અને નદીનું શીતળ જળ પીએ. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.